બધા પ્રેમ કરે. બેન ભાઈ હોય, પતિ પત્ની હોય, મા બાપ હોય, બાપ દીકરો હોય, મા દીકરો હોય, બધા પ્રેમ કરે. પણ જાય પછી કોઈ કૂદકો મારતું નથી. આ શ્રી કૃષ્ણને પણ અનુભવ થયો. યમુનાજીના ધરામાં કાલીય નાગનું દમન કરવા માટે શ્રી કૃષ્ણ પ્રભુ જ્યારે કૂદકો મારે ત્યારે પ્રભુને એમ હતું કે ગોવાળિયાઓ બધા પ્રેમ કરનારા છે એ બધા મારી પાછળ પડશે, પણ કોઈ ગોવાળિયાઓએ કૂદકો માર્યો નહીં. છોડો, માં યશોદાએ પણ કૂદકો માર્યો. બધાને ખબર હતી કે જ્યાં કાલીય નાગ છે એને ડંખ મારશે તો એનું મૃત્યુ થશે, પણ ક્યાંય કોઈ કૂદકો ન કર્યો. એટલે જે મહેલમાં નારદજી ગયા એ મહેલમાં નારદજીને શ્રી કૃષ્ણ પ્રભુના દર્શન થયા તો ભગવાન કહેવા લાગ્યા કે નારદજી, આમ બધાના મહેલમાં આપ કેમ જાઓ છો? શું પ્રયોજન લઈને આવ્યા છો? શું કામ લઈને આવ્યા છો? કે બોલો તો ખબર પડે. એટલે કહે કૃષ્ણ, હું તમારી પરીક્ષા કરવા માટે આવ્યો. આપનો સંસાર કેવો લાગે? ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુ કહે, નારદજી, મેં કીધું હતું ને કે જે કાંઈ લીલા કરો એમાં તમારે શંકા કરવી નહીં. અને તમે મારી પરીક્ષા લેવા માટે આવ્યા તો પહેલા તમારા બાપુજીને પૂછીને આવવાની જરૂર હતી ને, બ્રહ્માજીને. ગોકુળમાં બ્રહ્માજીએ પણ મારી પરીક્ષા લીધી હતી, તો તમારે આવવું જોઈએ ને, એમને પૂછીને આવવું જોઈએ. 1 વર્ષ સુધી ગાયો અને ગોવાળીઓને પોતાના બ્રહ્મલોકમાં રાખ્યા તો એ પણ પરીક્ષામાં નાપાસ થયા. નારદજી, આ પરીક્ષા લઈને આવ્યો તો હું પાસ થયો કે નાપાસ? ભગવાનની ક્યારે પરીક્ષા ન કરવી, પણ પરીક્ષા દેવાની તૈયારી રાખવી. અને જેને જેને ભગવાનની પરીક્ષા લીધી એની હાર થઈ, અને ભગવાનની જેને જેને પરીક્ષા કરી ત્યાં જીવાત્માની જય થઈ અને પરમાત્માની હાર થઈ. ભગવાન જેની જેની પરીક્ષા કરવા માટે ગયા ત્યાં પરમાત્માની હાર થઈ અને જીવાત્માનો જય થયો. અને જે જીવાત્મા જઈ અને પરમાત્માની પરીક્ષા કરી ત્યાં પરમાત્માની જય થઈ અને જીવાત્માની હાર થઈ. હું તમને સૌરાષ્ટ્રનો એક નાનો એવો પ્રસંગ કહું છું, આપ કદાચ સૌ પરિચિત હશો. સૌરાષ્ટ્રમાં બેલખા ગામ છે, બેલખા. અને બેલખા ગામમાં શેઠ સગાડસા અને ચંગાવતી નાર રહે. પતિ પત્ની અતિથિ યાચક માંગનાર હોય, સંત હોય, એને જમાડીને જમે. અને જે દિવસે કોઈ યાચક ના આવે, જે દિવસે કોઈ માંગનારા ના આવે, જે દિવસે કોઈ સંત મહાપુરુષ ના આવે એ દિવસે ઉપવાસ કરતા. તો 6-7 દિવસ થયા, બેલખા ગામમાં કોઈ સંત નથી આવતું, કોઈ યાચક નથી આવતા, કોઈ માંગનારા નથી આવતા, કોઈ લાંબો હાથ કરનારા નથી આવતા. બાપ, તો 7-8 દિવસથી અનાજનો દાણો શેઠ સગાડસા અને ચંગાવતી નાર પોતાના મોઢામાં નથી નાખ્યો. સંતોને જમાડી અમે જમીએ, આવો જેનો સંકલ્પ છે, આવો જેનો નિયમ છે. એમાં કોઈએ કીધું, મહારાજ, બેલખા ગામના પાદરમાં કોઈ મહાત્મા બેઠા અને બેલખા ગામના પાદરમાં મહાત્મા બેઠા અને રક્તપિત્ત નામનો રોગ છે અને શરીરમાંથી રુધિર નીકળે, શરીરમાંથી લોહી નીકળે છે.
શેઠ સગાસા ચંગાવતી નારને કહે હાલો ને આપણા ઘરે મહાત્માને લાવી. અને મહાત્માને એમ કહેવાય કે જ્યાં બોલાવવા માટે જાય તો મહાત્મા કહેવા લાગ્યા કે હું તમારા ઘરે આવું પણ મને ટોપલામાં બેહાડીને લઈ જાઓ અને સૂગ ન ચડાવતા. કોઈ પણ રોગી વ્યક્તિને જોઈ, કોઈના શરીરમાંથી રસી નીકળતા હોય, કોઈના શરીરમાંથી લોહી નીકળતું હોય તો ક્યારેય સૂગ ન ચડાવીએ. અને ટોપલામાં બેહાડીને મને લઈ જાઓ. તો બાપ શેઠ સગાસા ટોપલામાં પરમાત્માને બેહાડી એ મહાત્માને બેહાડીને ઘરે લાવે અને એની માટે સરસ મજાના પકવાન તૈયાર કર્યા. મહાત્માની સામે જ્યારે એમ કહેવાય કે થાળ પીરસો ત્યારે મહાત્મા એટલું બોલ્યા, આ ભોજન નથી કરતો, હું પર માટીના ભોજન કરું છું. બાપ વાણિયાનો દીકરો ક્યારે કસાઈવાડામાં ન જાય પણ કસાઈવાડામાંથી પર માટી લાવી અને મહાત્માની સામે જ્યાં ભોજન તૈયાર કર્યા ત્યારે મહાત્મા એટલું બોલ્યા કે આ પર માટી નથી જમતો બાપ, પણ જેના ઘરે એકનો એક દીકરો હોય, જેના ઘરે એકનો એક કાંધોતર હોય એને ખાંડી અને એના ભોજન જો મને કરવામાં આવે તો ઈ ભોજન હું કરું. તો શેઠ સગાસા ચંગાવતી નારની સામે જોઈને કહે દેવી હવે આ નિર્ણય લેવો એ તો તમારા હાથની વાત છે. કાં તો મહાત્માને ભૂખા જવા દેવા અને કાં તો આપણો એકનો એક કાંધોતર એને ખાંડણીએ ખાંડી એને જમાડી દો. જન્મ આપનારીમાં જનતાને આંખમાંથી આહુડા પડી રહ્યા, રડે છે માં. ત્યારે મહાત્મા કહેવા લાગ્યા દેવી આપ જ્યારે દીકરાને ખાંડી અને મને જ્યારે રસોઈ પીરશો તમારા હાથમાં એક આહુડું ન પડવું જોઈએ અને એક પણ આહુડું પડ્યું તો તમારો દીકરો એ ખંડાઈ જશે અને મહાત્મા ભૂખા રહ્યા જશે. દેવી આંખમાંથી એક આહુડું કઈ જન્મ આપનારીમાં જનતાનો કાળજો એટલું કઠોળ હોય બાપ. દીકરાના શરીરમાંથી ખાલી લોહી નીકળતું હોય, માની આંખમાંથી દળ દળ આહુડા પડતા હોય, એ જન્મ આપનારીમાં જનતા શું દીકરાને ખાટી શકે? અને એમાં એક આહુડું નીકળવું જોઈએ. શેઠ સગાસા અને ચંગાવતી નાર તૈયાર થયા. મહારાજ તમે જો ભોજન કરતા હો અને અમારું આતિથ્ય ન લાગે એટલે અમારા દીકરાને અમે ખાંડણીએ ખાંડશું. મહાત્મા આગળ બોલ્યા દેવી તમારા દીકરાને જ્યારે ખાંડો ત્યારે 16 શણગાર સજી અને હાથમાં મહેંદી રંગી અને દીકરાને ખાંડો. એ બાપ મહાત્મા કાંઈ તો દયા કરો બાપ. દીકરાને ખાંડી નાખો અને 16 શણગાર સજીને હાથમાં મહેંદી રંગી. હા દેવી માં તૈયાર થઈ. એક સ્વરૂપમાં મહાત્મા શેઠ સગાસા સંગાવતી નારની બાજુમાં બેઠા અને એક સ્વરૂપમાં ચેલીઓ અભ્યાસ કરે, શાળામાં જઈ અને પરમાત્મા એટલું બોલ્યા દીકરા ભાગી જા, આ તારી જન્મ આપનારીમાં જનેતા તને ખાંડણીએ ખાંડવા તૈયાર થઈ, ભાગી જા દીકરા. ત્યારે ચેલીઓ કહે મહાત્મા
મા બાપ જો ખાંડવા તૈયાર થયા હોય તો આ જગતમાં એવી કઈ જમીન છે કે મારો ભાર જીવી શકે બાપ, મારો ભાર જીવી શકે. હે મેં તો મારું છે કાયન મોર કુંવર ખેલૈયા ખેલૈયા રે એનો થાળ તૈયાર કરી અને મહાત્માને સામે મૂકે. દીકરો ખંડાઈ ગયો છે બાપ, મહાત્માને સામે મૂકે ત્યારે મહાત્મા એટલું બોલ્યા, હે દેવી, હું વાંજ્યાના ઘરનું ખાતો નથી બાપ, વાંજ્યાના ઘરનું ખાતો નથી. અને ત્યારે ચંગાવતી નાર કહેવા લાગી, મહારાજ હાથમાં કટાર લઈ અને પેટમાં મારવા જાય, હું વાંજવી નથી, હજી મારા ઉદરમાં એક બાળક મોટું થઈ રહ્યું અને જ્યાં કટાર મારવા જાય ત્યાં તો જગતનો નાથ ઊભો થઈ હાથ પકડે, દેવી તમારી જીત થઈ અને મારી હાર દેશે બાપ, હાર દેશે બાપ. એટલે કીધું જયતિ તે અધિકમ, જય એનો થાય જેની પરીક્ષા પરમાત્મા લેવા. એટલે સુરેશભાઈ આવું જયારે આયોજન કરીને આપણી પરીક્ષાઓ થાય અને આ બધી પરીક્ષાઓ થવી પણ જોઈએ, એટલે આપણે ખ્યાલ આવે કે ભાગવત કરવી કેટલી કઠિન છે. એટલે આમ પરીક્ષાઓ શરૂ થાય અને કોઈ નબળા મનવાળા હોય તો એમ કે આવો ખર્ચો કે શું કામ કરો છો તમે, અમુક નબળા મનવાળા મળતા હોય, શું જરૂર છે? અમને એવા ઘણા નબળા મનવાળા મળતા હોય, અમારા વિરોધ કરનારા ઘણા હોય. આ જગતમાં અત્યારે વિરોધ કરવાવાળા આ જગતમાં ઘણા હશે અને અમે તો છાતી ઠોકીને વિરોધ કરનારાઓને એટલું કહીએ છીએ બાપ કે તમારાથી ન થતું હોય તો જે કરતા હોય ને બાપ એને તો પ્રેમથી કરવા દો. પથ્થર બની અને શું કામે સમાજને નડો છો બાપ, શું કામે સમાજને નડો છો? કોઈ સારું કામ કરતા હોય તો નબળા મનવાળા આવી કહેતા હોય ના વિરોધ કરનારા હોય આ જગતમાં. મેં તમને પહેલે દિવસે કે બીજે દિવસે કીધું અમે આમ જાય ને એટલે અમને શું કહે ખબર? ચોખા ઘીના લાડવા જાય. હું કે ચોખા ઘીના લાડવા જાય. મોટો ચાંદલો કર્યો તો જો મોટા ચાંદલા વાળા જાય. એકવાર કપાળમાં ચાંદલો તો કરો. અને ચાંદલાના પ્રકાર છે. કંકુનો ચાંદલો હોય એની ઉપર ચોખા જોડ્યા હોય એટલે માણસ સમજી જાય કે આ કોઈ સારા કાર્યોમાંથી આવે છે, લૌકિક વ્યવહારમાંથી આવે છે. મેં તમને પહેલે દિવસે બીજે કે ચાંદલો મોટો છે, આમ મૂલ્ય મોટો મારે દિવસે દિવસે આમ વધતો જાય. અમારે ચાંદલા મોટા ને ચોટી મોટી અને હરમ ના આવે દુનિયા નિંદા કરવી જ કરે. અને જેની નિંદા થાય ને બાપ એ જ હાથો આનંદથી જીવી શકે. સુરેશભાઈ આપણે ભગીરથ કાર્ય કરીને પછી ઓલા નબળા મનવાળા આપણે નબળા મન પાડતા ને એવા હોવા જોઈએ 4-5. એટલે આપણે આયોજન કરવાની મજા આવે, આનંદ આવે. પહેલી વાર તો માણ ખુદમાં જ્યારે કથા કરી ત્યારે આમ
મુહૂર્ત લઈને આમ બાપ દીકરો બે અહીંયા દ્વારકામાં જ હતા. અરે ફોન આવે આ કેમ કરવું, શું કરવું, કેવી રીતના કરવા. પણ હકીકતમાં હું તો જે કથાના દિવસે બપોરના ગયો ને, સોફા નવા, હા સોફા બેગમ પેલા સોફા નવા, મંડપનું કપડું નવું. બાકી રાકેશને કીધું કે રાકેશ આ તો આટલામાંથી આટલું થઈ ગયું. અનુભવ કઈ નતો, પહેલી કથાનો અનુભવ સુરેશભાઈ કે સંગીતાબેને કોઈ અનુભવ નતો. પણ એ કથા એવી જામી, કારણ કે અનુભવ ન હોય અને દ્વારકાના નાથ ઉપર શ્રદ્ધા રાખીને કરો ને બાપ, એટલે કાર્ય દીપે. અને નંદમસોના દિવસે તો એવો આનંદ. સુરેશભાઈના માથા ઉપર ટોપલો હતો અને ચારે બાજુ આપણે કેવું બલૂન, એનો આખું તૈયારી કરી હતી ને. જાણે લાલો હસતો હતો, મોજમાં હતો. એમાં ખર્ચો નહીં થયો હોય અને હજી તો ઘર વળી હોય ન વળી હોય ત્યાં તો વળી પાછા ડિસેમ્બરમાં મને લાગે 1 મહિના ને 15 દિવસ 20 દિવસ એક વર્ષ આમ જોઈએ તો આપણે નવેમ્બરમાં 15 નવેમ્બરથી એવું હતું. અને એના પછી ભગવાને આમ એવી કૃપા શ્રદ્ધા. મહાદેવજીને એક નામ છે શ્રદ્ધા વિશ્વાસ રૂપી. કસોટી કોઈની કરવી નહીં, પરીક્ષા કોઈની કરવી નહીં, પણ પરીક્ષા દેવાની તૈયારી રાખવી. અને જે પરીક્ષામાં પાસ થાય ને એનો જય જયકાર પ્રભુ કરાવે છે. અને ગોપી ગીતમાં તો ભગવાન ખુદ કહે છે કે જયતિ તે અધિક, મારાથી અધિકમાં અધિક હોય, મારાથી મોટામાં મોટા હોય તો એ મારા ભક્તો છે. લક્ષ્મીજી જ્યારે પરણીને આવ્યા એટલે ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમારાથી મોટા કોણ? એટલે ભગવાન વિષ્ણુએ કીધું મારાથી મોટા 2 જણા. તો કે કોણ? તો કે એક મારો ભક્ત હોય મારાથી મોટો, અને બીજું આ પૃથ્વી પરનો બ્રાહ્મણ મારાથી મોટો. તો કે પ્રભુ તો 2 મારા જેઠ થાય ને? તો કે હા તારા જેઠ થાય. તો કે 2ની લાજ કાઢવી ને? તો કે 2ની લાજ કાઢવી પડે. એટલે ભક્ત અને બ્રાહ્મણની લાજ કાઢી, પણ જે કામ ધારે એ ભગવાનનો ભક્ત પૂરું કરી શકે. લાજ લક્ષ્મીજી કાઢે પણ ભગવાન નથી કાઢતા. અને એના પછી સુદામા ચરિત્રની કથા સંભળાવી. દ્વારકાધીશ સોનાના ઝૂલા ઉપર ઝૂલે. એક બાજુ તમે જો જગતના એક છાબડામાં તમે કૃષ્ણને બેહાડો એટલે જગતની સમૃદ્ધિ આવી. આ જગતમાં શ્રી કૃષ્ણ જેવા કોઈ સમૃદ્ધિવાન નથી બાપ. અને જગતના એક છાબડામાં બેહાડો એટલે જગતની ગરીબી આવી. સુદામા જેવો કોઈ ગરીબ બ્રાહ્મણ. શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કર્યા. શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા થઈ. શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા થઈ. એક દિવસે ગુરુ માતા કહે કે કૃષ્ણ આપ અને સુદામા લાકડા કાપીને આવો. તો કૃષ્ણ અને સુદામા લાકડા કાપવા માટે જાય. ગુરુ માતાએ તેમને ચણાની પોટલી બાંધી આપી. એક કૃષ્ણને આપી અને એક સુદામાને આપી. તો સુદામાને ભૂખ લાગી એટલે પોતાના ભાગના જે ચણા હતા એ પણ સુદામા ખાઈ ગયા
અને કૃષ્ણના ભાગના ચણા હતા ને એ પણ સુદામા ખાઈ ગયા. સ્વાભાવિક છે કે પોતાના ભાગના ચણા હતા એ તો સુદામાએ ખાધા, પણ કૃષ્ણના ભાગના ચણા શું કામ ખાધા? તો સુદામા અને કૃષ્ણને જ્યારે ચણાની પોટલી ગુરુ માતા બાંધતા હતા ત્યારે દરિદ્રપણાનો યોગ ચાલુ હતો. અને આ ચણા જે કોઈ ખાય એને એક જન્મનું નહીં પણ 7 જન્મનું એને દરિદ્ર ભોગવવું પડે. એટલે સુદામા કહે કે મારી ઉપર ગમે એટલું દરિદ્રપણું આવે પણ મારા મિત્ર ઉપર આવવું ન જોઈએ. બાપ, મારા મિત્ર ઉપર ના આવવું જોઈએ. સુદામા પોરબંદરમાં આવ્યા અને શ્રી કૃષ્ણ પ્રભુ મથુરામાં ગયા. મથુરાથી દ્વારકામાં આવ્યા. સુશીલા નામની સુશીલ સુકન્યાની સાથે, બ્રાહ્મણની દીકરીની સાથે સુદામાના લગ્ન થયા. મહારાજ સુદામા કહે, દેવી મારે અજાચક વ્રત છે, જીવનમાં મરી જઈશ પણ કોઈની સામે લાંબો હાથ નહીં કરીશ. અજાચક વ્રત છે, માગું એના કરતા મરી જાઉં, પણ હું કોઈની પાસે માગીશ નહીં. હું લાંબો હાથ નહીં કરીશ. તો સુદામાના પત્ની કહે, મહારાજ આપ કોઈની પાસે નહીં માગો અને તમારો અજાચક વ્રત એ ભંગ ન થાય એનો પૂરો ધ્યાન હું રાખીશ. પતિદેવ ભક્તિ કરતા હોય તો પત્નીએ રાજી રહેવું, અને પત્ની ભક્તિ કરતા હોય તો પતિદેવ રાજી રહેવું. સંગીતાબેન, મને એમ લાગે છે કે તમે જે કામ ધારો એમાં સુરેશભાઈની ના નહીં હોય. અને સુરેશભાઈને જોયા પછી મારે આમ રાકેશનો તો અનુભવ ઘણો છે, મારે તો ટૂંક સમયનો કદાચ પણ સુરેશભાઈને પહેલી વાર જોયા પછી એમ લાગે કે તમે જે વ્રત કર્યા ને ફેર્યા. વ્રત તમારા ફેર્યા, સાચું છે ને? અને બે ગાડાના પૈડા સીધા હોય ને તો ક્યારેય ગાડું ઊંધું પડે નહીં. શ્રી કૃષ્ણ ભગવાન બરોબર છે ને? એ મારા વાલા દ્વારકાધીશ મોજમાં છો ને? લક્ષ્મણજી સોનાના ઝંડા ઉપર ઝૂલતા હોય એને શું દુઃખ હોય બાપ? આમ આશીર્વાદ આપજો. આવતી ડિસેમ્બરમાં પચાવી આવતી ડિસેમ્બરમાં તો એના પછી ડિસેમ્બરમાં પચાવી આવી. અજાચક વ્રત એટલી પરિસ્થિતિ ગરીબ હોવા છતાં, એટલી પરિસ્થિતિ નબળી હોવા છતાં ક્યારેય કોઈની પાસે લાંબો હાથ નથી કર્યો. બોલવું બહુ હેલું છે, સાંભળવું બહુ હેલું છે, પણ જેને પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા હોય ને એમાં મને એમ લાગે છે કે બધેથી વધારેમાં વધારે જો આવી પરિસ્થિતિમાં ભોગવવું પડતું હોય તો એ માની ભોગવવું પડે.
નાના નાના બાળકો માને એમ કહેતા હોય, માં ભૂખ લાગી, માં જમવાનું આપને, માં ભૂખ લાગી, જમવાનું આપ. માં બિચારી આંખમાંથી આહુડા પાડે, શું આપું મારા બાળકોને જમવાનું? મારા ઘરમાં તો અનાજનો દાણો નથી બાપ, શું આપું બાળકોને? એક ક્ષણ, એક દિવસની લાગતી હોય બાપ. સુદામા શરીર જો તો એકદમ દુબળું, શરીરમાંથી એક હાડકું દેખાય, આવો જેનો દેહ દુબળો, અને જેના બાળકો માને એમ કહે કે માં ભૂખ લાગી, જમવાનું આપો, માં બિચારી રસોડામાં જાય, કાંધી ઉપરથી એક એક ડબ્બો નીચે ઉતારે, પણ ડબ્બામાં અનાજનો દાણો નથી બાપ, જેનાથી જમાડી શકે બાળકોને. તો જેના બાળકો 4-4, 5-5 દિવસથી ભૂખા હોય, જેના બાળકો 4-4, 5-5 દિવસથી ભૂખા હોય, એ જન્મ આપનારીમાં જનેતા એ કેટલા દિવસથી અનાજનો દાણો મોઢામાં નહીં નાખ્યો હોય બાપ. આ સુદામાને કહે, મહારાજ કૃષ્ણ તમારા મિત્ર છે? હા દેવી. તો કહે આપ દ્વારકા જાઓ ને. તો સુદામા કહેવા લાગ્યા, દેવી હું દ્વારકામાં જાઉં અને કૃષ્ણની પાસે લાંબો હાથ કરું કે મારી પરિસ્થિતિ બહુ નબળી છે, તું મને કંઈક આપ તો મારું અજાચક વ્રત ભંગ નહીં થાય દેવી. ત્યારે આંખમાંથી આહુડા પાડતી પાડતી સુદામાની પત્ની કહેવા લાગી, મહારાજ તમે કૃષ્ણની પાસે જઈને લાંબો હાથ કરો, કૃષ્ણની પાસે જઈ અને કંઈક માગો, એમ નથી કહેતી. દ્વારકા જઈને કૃષ્ણની પાસે માંગો, એમાં હું રાજી નથી મહારાજ. અને તમારે કૃષ્ણની પાસે જઈ લાંબો હાથ કરવો પડે, એમાં હું રાજી નથી મહારાજ, એમાં હું રાજી નથી. મહારાજ તમે કીધું હતું ને કે જ્યારે હું અને કૃષ્ણ સાથે ભણતા હતા ત્યારે સુદામાના ભાગના ચણા મેં ખાધા, મારા ભાગના ખાઈ ગયો અને કૃષ્ણના ભાગના ચણા હું ખાઈ ગયો. તો બાળપણનું ઋણ આપ દ્વારકા ચૂકવવા નહીં જાઓ? જાઉં તો ખરી. કઈ ન હોવા છતાં શું કહે, આપ દ્વારકા ઋણ ચૂકવવા નહીં જાઓ કૃષ્ણ? મહારાજ માગવા માટે નહીં, પણ ઋણ ચૂકવવા માટે જાઓ. દેવી શું લઈ જાઓ કૃષ્ણની પાસે? આપણા ઘરમાં તો એવી કોઈ વસ્તુ નથી કે જઈ અને કૃષ્ણને હું આપું. તો કે આપ ચિંતા ન કરો મહારાજ, હું પાડોશમાં જઈ અને ક્યાંકથી તાંદૂળ લાવીશ. આપણા ગુજરાતીમાં એક વાટકે વ્યવહાર છે, જેને કર્યો હશે એને ખબર હશે. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે ઘરમાં ખાંડ ન હોય, ઘરમાં સાકર ન હોય, તો આપણે પાડોશીને ત્યાંથી કહીએ કે એક વાટકી સાકરની ભરી આપો, હાંજના પાછી આપી દઈશ. અને વાટકે વ્યવહાર કીધો હશે. માગ્યું નથી, વ્યવહારે લીધું છે. એમ કહે એક વાટકી તાંદૂળની ભરી આપો ને, હું તમને 2-4 દિવસમાં પાછું આપી દઈશ. આપો. બાપ
તાંદુળની પોટલી વાળી અને પોરબંદરથી લાકડીને ટેકે ટેકે સુદામા દ્વારિકાનાથને મળવા જાય. હૈયામાં એટલો હરખ છે અને હૃદય એટલો ગદગદિત થયું કે મને મારા કૃષ્ણના દર્શન થશે, મને દ્વારકાધીશ દયા દર્શન આપશે. ક્યાં સોનાની નગરીનો માલિક અને ક્યાં સુદામા. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા, શ્રી કૃષ્ણનું ચિંતન કરતા પોરબંદરથી સુદામા દ્વારકા તરફ મિત માંડી રહ્યા. હૈયામાં હરખ છે અને જીવ ઉપર કૃષ્ણનું નામ છે. સ્મરણ કરતા જાય, ચાલતા જાય, ભગવાનનું નામ લેતા જાય અને દ્વારકા તરફ મિત માંડી બાપ. સુદામાજી દ્વારકામાં જાય છે, એ આજે સુદામાજી દ્વારકામાં જાય છે. વળી ફરી જાય, વળી ઊભા થાય, વળી ફરી જાય અને વળી ઊભા. શરીરમાંથી રુધિર નીકળે, શરીરમાંથી લોહી નીકળે અને કૃષ્ણનું ચિંતન કરતા હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ નામ સ્મરણ કરે. કૃષ્ણનું સ્મરણ, કૃષ્ણનું ચિંતન. એમાં કોઈને પૂછ્યું, બાપ આ નગરી કઈ છે? તો કોઈએ પૂછ્યું, કોઈને પૂછ્યું એટલે કહે કે આ તો દ્વારકા. ઓ દ્વારકા નગરી, મારો કૃષ્ણ ક્યાં છે બાપ? મારા કૃષ્ણનું મંદિર ક્યાં છે? તો કોઈએ કીધું, થોડી ધજા કોઈ કીધું કે જ્યાં થોડી ધજા ફરકતી હોય અને જગતનો નાથ મોટામાં મોટું મંદિર દ્વારકામાં હશે ને બાપ, એ દ્વારકાધીશનું હશે. દ્વારપાલ પાસે આવી અને કહે કે મારે કૃષ્ણના દર્શન કરવા. તો દ્વારપાલોએ ધક્કો મારી દીધો બાપ, ધક્કો મારી. ક્યાં અમારો કૃષ્ણ અને ક્યાં
આપ બ્રાહ્મણ ધક્કો મારી દીધો હતો. વળી ફરી ગયા. વળી દ્વારપાલોની પાસે આવીને કહે, એકવાર કૃષ્ણના દર્શન કરી લેવા દો. આ કૃષ્ણને જઈને એટલા સમાચાર આપજો કે સુદામા નામનો એક બ્રાહ્મણ તમને મળવા આવ્યો છે પોરબંદરથી, અને જો કૃષ્ણ ના પાડે ને તો અહીંયાથી પાછો વળ્યો છે, અને પાછો પોરબંદર નહીં જાઉં પણ ગોમતીજીમાં મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. બાપ, ગોમતીજીમાં મારા દેહનો ત્યાગ કરી દઈશ, મારા દેહનો ત્યાગ કરીશ. માટે આ એકવાર જેને સમાચાર તો આપો. ત્યાં એક દ્વારપાલને દયા આવી અને કૃષ્ણ સોનાના ઝૂલા ઉપર ઝૂલે. એને આવીને એટલું કીધું, મહારાજ દ્વારકાધીશ રાજાધિરાજ કોઈ સુદામા નામનો બ્રાહ્મણ તમને મળવા માંગે છે, અને શું બોલે દા સાંભળે ત્યાં તો જગતના નાથે દોડ મૂકી વાત દોડ્યો. અને ના બોલવા જાય એટલી વારમાં તો સોનાના ઝૂલાને ધક્કો મારી, અષ્ટ પટાણીઓને ધક્કો મારી, અને દ્વારકાનો નાથ કહે, મારો સુદામા આવ્યો છે બાપ મને મળવા. અને દોડ મૂકી કે સમાચાર સાંભળીને સોનાની નગરીનો માલિક મારો સુદામા આવ્યો, અને જગતના નાથે ધોપ મારો મિત્ર આવ્યો છે બાપ, મને મળવા આવ્યો. થોડી વાર પછી આવજો, હમણાં કોઈ મૂકવા નહીં આવતો. થોડી વાર પછી આવજો. બેસજો. દોડ મૂકી બાપ, ઘડી કાઢી. સોનાના નગરીનો માલિક છું. સોનાના ઝૂલા ઉપર ઝૂલી ભૂલી અને એક મિત્રની માટે દ્વારકાનો નાથ જોયો છે. અને સુરેશભાઈ આજે આપણે કોઈકની ઓફિસમાં જઈએ ને રૂપિયાવાળાની, તો
તો મોટા મોટા કેમેરે લાગ્યા હોય અને કોઈ ગરીબ મિત્ર મળવા આવે ને તો તરત જ વોચમેનને કહી દે કે જે સેટ નથી. દ્વારકાનો નાથ કેમેરા ન ગોઠવી શકે. એના દ્વારપાલોને એમ ન કહી શકે કે સુદામાને કહી દે છે કે કૃષ્ણ હાજર નથી, બહાર ગયા. અહીંયા તો હાંભળું અને જગતના નાથે દોટ હરી કાઢીએ. અરે બાપ ધોના એટલું નહીં પણ સુદામાની દીન દશા જોઈ અને જગતના નાથની હાથમાંથી આહોરાની દાત દ્વારકાધીશ રહ્યા છે. સુદામાની દીન દશા જોઈ અને કૃષ્ણની આંખમાંથી આહોરા પડ્યા છે. આપ વિચાર કરો, હર કી પેઢી હરિદ્વાર ગયા હશો ને, યા ગંગાજીનું પાન કરો તો ગંગાજી મીઠા હશે. મથુરામાં જાઓ અને યમુના મહારાણીનું પાન કરો તો યમુનાજી મીઠા હશે. ભારતની કોઈ પણ સરિતા એનું આપ જલપાન કરો એનું જળ મીઠું છે. પણ અહીંયા ગોમતીજીમાં આવો અને ગોમતીજીનું પાન કરો એટલે ગોમતીજીના જળ ખારા છે. ત્યારે કોઈએ પૂછ્યું કે ગોમતીજી તો એટલી ખારી કેમ છો? ત્યારે ગોમતીજી કહે કે સુદામાની દીન દશા જોઈ અને દ્વારકાનો નાથ એટલા રડ્યા છે ને બાપ, એના આવડા મારી અંદર ભર્યા છે ને એટલે હું ખારી થઈ છું બાપ, હું ખારી થઈ છું. સુખના આહોળા હોય ને મીઠા હોય અને દુઃખના આહોળા હોય ને એ બહુ ખારા હોય. અને કૃષ્ણ રહ્યા છે ને એ દુઃખના આહોળા પહેલા કે મારા મિત્રની આવી દશા, મારા મિત્રની આવી દશા. આંખમાંથી આહોળા પડે. દ્વારકાનો નાથ રડી જાય. અને એટલું જ નહીં પણ એટલો વિચાર કરો કે દ્વારકાનો નાથ સુદામાના પગમાં બેઠા અને સુદામાને પોતાના સિંહાસન ઉપર બેઠા. આવી સીટ કોઈ આપે? અત્યારે તો ખુરશીઓ માટે અમે ઝઘડા થતા હોય. અહીંયા ભાગવતમાં ખાલી આપણી ખુરશી પર બીજા આવીને બેસી જાય તરત કે અમારી હતી. તો આપ વિચાર કરો, જે સોનાના સિંહાસન ઉપર દ્વારકાનો નાથ બેઠો, એ સિંહાસન ઉપરથી જગતનો નાથ ઊભા થઈ અને એને સુદામાને બેહાડ્યા છે બાપ. કૃષ્ણએ આમનું બ્રાહ્મણને કોઈ સ્વાગત નહીં કર્યું હોય, કૃષ્ણએ આમનું કે બ્રાહ્મણને સોનાના સિંહાસન ઉપર નહીં બેહાડ્યા હોય, એને કંઈક બ્રાહ્મણત્વ જોયું હશે બાપ. બ્રાહ્મણનો દીકરો એ ભગવાનના મુખમાંથી પ્રગટ થયો, એ બ્રાહ્મણ મારા દ્વારા આવ્યો છે બાપ. એ સુદામા. અને એટલું જ નહીં, અષ્ટભટ્ટાણીઓને કહે કે જાઓ ગરમ ગરમ જળ લાવો, આજ મારા સુદામાના પગ ધોવા છે બાપ. જગતનો નાથ સુદામાના પગ ધોઈ. બ્રાહ્મણનો દીકરો તમારે ત્યાં આવે ને બાપ તો બ્રાહ્મણના દીકરાને સન્માન આપજો. બ્રાહ્મણના દીકરાને માળા પહેરાવો કે ન પહેરાવો પણ એનું અપમાન ન થવું જોઈએ બાપ, એનું અપમાન ન થવું જોઈએ. વિરોધ બ્રાહ્મણનો વિરોધી કરનારાને હું કહું છું કે ક્યારે તમે એકવાર કૃષ્ણને જોઈ લેજો કે દ્વારિકામાં જે સુદામાનું સન્માન કર્યું એ ન થાય તો ન થવા દેજો, પણ બ્રાહ્મણના દીકરાનો ક્યારે વિરોધ ન કરજો. બ્રાહ્મણનો વિરોધ છે ને ભગવાનનો વિરોધ છે. બ્રાહ્મણનો વિરોધ છે એ ભગવાનનો, કારણ કે બ્રાહ્મણ છે ને ભગવાનના મુખમાંથી પ્રગટ થયા અને ભગવાનના મુખમાંથી પ્રગટ થયા એટલે બ્રહ્મ દોડ્યા છે. આ જગતનો નાથ એમને ન દોડ્યો હોય. સોનાના ઝૂલાને ધક્કો મારી અને એમને હરી નહીં કાઢી હોય બાપ, એની સુદામામાં ક્યાંક જોયું હશે અને એટલે એને દોડ મૂકી.
હરી કાઢી હરીએ બતાવી અને જગતનો નાથ ખુદ પગ ધોઈ બાપ એના પગ ધોઈ વનમાનો મુખેથી એ સુદામાજી આંગે આધુએ છે આજે પાટલાની હોજી આંગે આધુએ પ્રભુએ સુદામાનો પગ જ્યાં ઊંચો કર્યો ત્યાં એમાં કેટલા કાંટા ને કાગરા અને જગતનો નાથ પોતાના દાંતથી એ કાંટા અને કાગરા કાઢી રહ્યો છે બાપ જગતનો નાથ કાંટા અને કાગરા પોતાના દાંતથી કાઢી રહ્યા છે બાપ પગમાં કાંટા અને કાગડા લગાવી પોતાના દાંતથી કાઢી અને પછી સોનાના ઝૂલા પર એક બાજુ કૃષ્ણ ઝૂલે અને એક બાજુ જગતનો નાથ ઝૂલે છે બાપ બે સોનાના ઝૂલા ઉપર ઝૂલે મથુરા વાગે મોરલી ઠાકોર મોહજી સોનાના
બાર પછી કૃષ્ણ સુદામાને પૂછે, સુદામા લગ્ન થયા કે નહીં? લંગોટિયા મિત્ર મળે ને યા એમ ન બોલે તમે કેમ છો ને તમે કેમ, યા તું મેં આવતું હોય. એટલે એ કરે યા એ કાણા લગ્ન કર્યા કે નહીં? તો સુદામા કેવા લાગ્યા, કાણા મારા તો લગ્ન થયા પણ તારા લગ્ન થયા કે નહીં? એટલે કૃષ્ણ બાજુમાં બેઠા રુક્ષ્મણીને કહે, રુક્ષ્મણી આવો, તપોધન બ્રાહ્મણ આપણે ત્યાં પધાર્યા છે, એમના આશીર્વાદ લ્યો. અને જેવા રુક્ષ્મણી પગે લાગે એટલે તરત સુદામા આશીર્વાદ આપે. આયુષ્યવાન ભવ, કીર્તિવાન ભવ, લક્ષ્મીવાન ભવ, સંપત્તિવાન ભવ અને સંતતિવાન ભવ આશીર્વાદ આપે. જામવતી, કાલિંદી, મિત્રવૃંદા અષ્ટપટરાણી હોય એટલે શ્રી કૃષ્ણની સામે સુદામા જોવા લઈ ગયા. આ બધું શું છે? ગોદામ બાકી છે. એટલે કે સુદામા આ શુક્લનું શરીર છે એટલે અહીંયા બેઠા બેઠા બધેની ઉપર ચોખા છાંટી દો અને બધેને આશીર્વાદ આપી દો. તો કૃષ્ણ કહે, સુદામા આપના લગ્ન થયા તો મારી માટે કઈ ભાભીએ મોકલાવ્યું કે નહીં? તો સુદામા પેલી પવાની પોટલી સંતાડે. સમૃદ્ધિ જોઈને સુદામાને એમ થયું કે સોનાની નગરી હોય, સોનાના હિંડોળા હોય અને મારે કેમ કેવું કે આ 3 મુઠ્ઠી તાંદૂળ લાવ્યો છું. કેવી રીતે મારે કૃષ્ણને અર્પણ કરવું કે તાંદૂળ લાવ્યો છું? પણ કૃષ્ણ તો અંતર્યામી છે. સુદામા હંતાળે અને કૃષ્ણએ કૂદકો મારી તાંદૂળની પોટલી હાથમાં લે, એમાં 7 ગાંઠ. સુદામાના કપાળમાં જોયું તો એક જન્મનું નહીં પણ 7 જન્મનું દરિદ્ર હતું. એ સુદામાના કપાળમાં જોયા પછી શ્રી કૃષ્ણ એક ગાંઠને છોડતા જાય અને એક જન્મનું દરિદ્રપણું સુદામાનું જગતનો નાથ દૂર કરતો જાય બાપ. અને 7 ગાંઠ છૂટી. એમ કહેવાય છે કે જગતના નાથે એક મુઠ્ઠી તાંદૂળ આરોગા, જગતના નાથે બીજા મુઠ્ઠી તાંદૂળ આરોગા અને જગતનો નાથ જ્યાં એમ કહેવાય કે ત્રીજા મુઠ્ઠી તાંદૂળ આરોગવા જાય ત્યાં તો લક્ષ્મણી હાથ ફેરી અને ઠાકોર રૂપસા પ્રભુ. તમને ખબર છે 2 મુઠ્ઠી તાંદૂળમાં કેટલું આપી દીધું? અને 3 મુઠ્ઠી તાંદૂળ જો પ્રભુ આપ આરોગી જશો તો મારે તમારે પોરબંદરમાં જઈ અને સુદામાના ઘરના કામ કરવા પડશે. કેટલું આપ્યું છે, કેટલું આપ્યું પ્રભુએ. જે આપ્યું છે ને એ સુદામાને ખબર નથી કે મને કેટલું મળ્યું, અને જેને આપ્યું છે એ કૃષ્ણને ખબર નથી कि मैं કેટલો આપ્યું છે. दिया है और कृष्ण को भी पता नहीं कि मैंने कितना दिया. महल चढ़ाई गया. અહીંયા સોનાના હિંડોળે દીવા ભરે એ પોરબંદરમાં સુદામાના મહેલમાં દીવા ભરવા લઈ ગયા. દયાળુ છે અને દીનાનાથે એવી દયા કરી. 2 મુઠ્ઠી તાંદૂળમાં જગતના નાથે કેટલું આપી દીધું છે. એટલે કીધું કાંઈ ન હોય તો ખાલી તાંદૂળ લઈને કૃષ્ણની પાસે, હા મંદિરમાં જાય, કોઈ સદગુરુની પાસે જાય, કોઈ સંતોની પાસે જાય, કોઈ બ્રાહ્મણના ઘરે જઈએ તો ક્યારેક ખાલી હાથ ન જવું. આમ શાસ્ત્ર કયો કે તમારા ઘરે અમારા ઘરે આવો અને તમે કંઈ લાવો અને અમે કહીએ ને તમે લાવો, એ વાત નહીં માનતા. પણ શાસ્ત્ર કહે કે સદગુરુના શરણમાં જવું હોય તો ખાલી હાથ ન જવું.
ભગવાનની પાસે જવું હોય મંદિરમાં તો ખાલી હાથ ન જવું. આપણા કોઈ પૂજનીય હોય, કોઈ વંદનીય હોય અને ભૂદેવના ઘરે, બ્રાહ્મણના ઘરે જવું હોય તો ખાલી હાથ કઈ ને કઈ લઈને જવું. ખાલી હાથ ન જવું. કારણ કે આ એટલી જગ્યાએ ખાલી હાથે જઈએ ને તો ખાલી હાથે પાછા આવીએ. એટલે ભરેલા હાથે જઈએ અને ભરેલા હાથે પાછા આવીએ. અમારે હરિદ્વારમાં સરસ્વતી કથા હતી ને, પછી ઘણા ચીલર લઈ જાય ભેગી અને મંદિરમાં જાય ને એટલે 1 રૂપિયાનો ઘા કરે. ભગવાન કહે તમે પૈસાનો ઘા કરો, હું તમારો ઘા કરું. રૂપિયા લઈને જાઓ એવું નથી. પ્રભુના ચરણમાં રૂપિયા અર્પણ કરવા એવું શાસ્ત્રમાં નથી. પણ આપ જે આપની શક્તિ હોય, ભગવદ ગીતામાં તો ભગવાને કીધું છે કે પત્રમ પુષ્પમ તોય, પત્રમ પુષ્પમ તોય, કઈ નહીં તો આપણે તુલસીનું પાન લઈ જઈએ. પણ એટલું જરૂર શાસ્ત્ર એમ કહે ખાલી હાથ કઈ કઈ આપી. અને ઘણા દિવસ સુદામાં રોકાણા પછી કૃષ્ણને કહે કે હવે મને મારી પોરબંદર નગરી યાદ આવી. તો સુદામાને શ્રી કૃષ્ણ વડાવવા માટે જાય, હાથ પકડી અને જ્યારે વિદાય આપે તો બાજુમાં તો રૂક્ષ્મણી કહેવા લાગી, પ્રભુ આપ સુદામાને કઈ આપશો નહીં? અને ઓલું જે પીતાંબર હતું ને, સુદામા જે ભગવાને પહેરવા આપેલું એ સુદામાને વિદાય આપી ને એટલે પીતાંબર પાછું લઈ લીધું. કૃષ્ણ કહે લાવો સુદામા. રૂક્ષ્મણી કહેવા લાગી કે પ્રભુ એક પીતાંબર પહેરીને જાય એમાં શું મોટી વાત છે, દ્વારકામાં શું ઓછું થઈ જશે? કૃષ્ણ કહે રૂક્ષ્મણી, દ્વારકાથી સુદામા એક પીતાંબર પહેરીને જાય એમાં દ્વારકામાં કઈ ઓછું નહીં થઈ જાય. પણ પીતાંબર પહેરીને જશે તો ક્યારેક સુદામાને સાંભળવું પડશે કે દ્વારકા ગયા કાંઈ નહીં અને ખાલી પીતાંબર લઈને પાછા આવ્યા. કાંઈ નહીં અને ખાલી પીતાંબર લઈને પાછા આવ્યા. એને ના સાંભળવું પડે ને એટલે પીતાંબર પાછું લઉં છું. તો આગળ જાય સુદામા હાલતા હાલતા જાય એટલે રૂક્ષ્મણી કહે પ્રભુ તમારા ગરુડને આજ્ઞા કરો ને, આ આવું સુકતનું શરીર, આ એક હાડકું દેખાય, દ્વારકાથી પોરબંદર સુધી પાછા ચાલીને જશે તો ગરુડને આજ્ઞા કરો ને એના ઉપર બેહાડી અને વિદાય આપો. ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા, રૂક્ષ્મણી કદાચ ગરુડને આજ્ઞા કરો તો સુદામાને પોરબંદર મૂકીને આવે, પણ તપોધન બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ, અજાચક વ્રતધારી બ્રાહ્મણનો દીકરો બાપ દ્વારકાથી લઈ અને પોરબંદર સુધી ચાલીને જશે તો દ્વારકાથી લઈ અને પોરબંદર સુધીની જમીન, ધરા, પૃથ્વી પાવન અને પવિત્ર પવિત્ર થઈ જશે. બાપ પાવન અને પવિત્ર પવિત્ર ચાલી જાય. અને પોરબંદરમાં આવે ત્યાં તો ઝૂંપડીની જગ્યાએ મહેલો છે. પ્રભુએ કેટલું આપ્યું. અમારી ઉપર દયા કરજો બાપ. અત્યારે તો તમે દ્વારકા નાથ છો. લક્ષ્મણી તમે ધ્યાન રાખજો, 2 મુઠ્ઠી સુધી વાંધો નહીં, જેટલો આપે એટલું, પણ ત્રીજી મુઠ્ઠી જ્યાં ખાવા જાય ને ત્યાં હાથ પકડી લેજો. મહાદેવ ભોળા હોય ને પાર્વતીને ચતુર રહેવું.
જો કે આ કનૈયો ભોળો તો નથી. પણ આપવામાં ઉદાર હોય છે. પ્રભુએ આપ્યું છે. આ સુદામા ચરિત્રની કથા સંભળાવી એના પછી યાદવના બાળકો સંપત્તિના મોહમાં છકી ગયા. ઋષિઓની પરીક્ષા કરી અને મુસા નામના એ પિંડારી ક્ષેત્રમાં ઋષિઓ સભા ભરીને બેઠા એની મસ્કરી કરવા માટે આવ્યા. ઋષિઓનો શ્રાપ યાદવને મળ્યો. એના પછી પેટ ભરા રાજાઓ થશે. આ બધી કથા સંભળાવી. કલિયુગના લક્ષણની કથા, કલિયુગમાં કેવો કેવો સમય આવશે એની બધી કથા, નવ યોગેશ્વરની કથા અને પ્રભુ સ્વધામ તરફ જાય એની કથા. સુખદેવજી નામના સ્વયં એક ભગવાનનું સ્વરૂપ પણ સદગુરુના સ્વરૂપમાં રાજા પરીક્ષિતને કહે, નેતિ નેતિ જ્યાં વેદ પુકારે. જો તો ખરી જગતના નાથને પણ સ્વદેહે સ્વધામ જવું પડ્યું. સમુદ્રને આજ્ઞા કરી કે આજથી 7મે દિવસે આ સુવર્ણની નગરીને તમારી અંદર સમાવી લેજો. અને પ્રભુ સોનાનો મુગટ, જલકસી જાંબા, જે રાજાનો પહેરવેશ હતો બધો ઉતારી અને વર્ક વસ્ત્ર ધારણ કરી સુવર્ણમય નગરીનો ત્યાગ કરી અને પ્રભુ સ્વધામ તરફ જાય તો આંખમાંથી આહુડા પાડતી પાડતી માં દેવકી કહેવા લાગી, કૃષ્ણ મને તમારી સાથે લઈ જાઓ. ત્યારે કૃષ્ણ કહે, માં એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. નથી કોઈ સાથે આવતું અને નથી કોઈ સાથે જતું. માં પણ તારી છેલ્લી ઈચ્છા હોય ને એ તું મને કહે એટલે હું પૂરી કરું. માં ત્યારે દેવકી એટલું બોલ્યા, કૃષ્ણ મારા 6 બાળકોને જે કંસે મારી નાખ્યા ને એના મારે દર્શન કરવા. મારા 6 બાળકોને કંસે મારી નાખ્યા એના મારે દર્શન કરવા. મા દેવકીને એ બાળકોના દર્શન કરાવ્યા. ત્યાંથી પ્રભુ આગળ જાય એટલે માં યશોદા મળી. કૃષ્ણ મને સાથે લઈ જાઓ. ત્યારે કૃષ્ણ કહે, માં એકલા આવ્યા અને એકલા જવાના છીએ. અને રામાવતારમાં તું કઈ હતી અને હું રામ હતો. તે કીધું હતું ને કે એકવાર મારી કુકે જન્મ લે તો માં તારી કુકે જન્મ તો ન લીધો, 11 વર્ષ 52 દિવસ માં હું તારા ખોળામાં રહીમો અને તારી રામાવતારની ઈચ્છા આ કૃષ્ણ અવતારમાં પૂરી કરી. ત્યાંથી આગળ જાય એટલે ઉદ્ધવજી મળ્યા. પ્રભુ હું તો તમારો પરમ મિત્ર છું, મને સાથે લઈ જાઓ. કૃષ્ણ કહે, ઉદ્ધવ એકલા જ આવ્યા છીએ ને એકલા જ જવાના છીએ, પણ તું મારો મિત્ર છે એટલે હું તને શ્રીમદ ભાગવતનો ગ્રંથ આપું છું. અને આ ગ્રંથમાં મારો વાંગ્મય સ્વરૂપ હું પધરાવું છું. જ્યારે જ્યારે મારા દર્શનની ઈચ્છા થાય ત્યારે ત્યારે તું આ ભાગવત ગ્રંથમાં મારા દર્શન કરજે. બાપ મારા દર્શન કરજે. ત્યાંથી આગળ જાય
અર્જુન કહે પ્રભુ મને સાથે લઈ જાઓ. તો પ્રભુ કહે અર્જુન રામ અવતારમાં તમે સુમત હતા અને હું રામ હતો. રામ અવતારમાં તમે મારો રથ ચલાવ્યો હતો અને કૃષ્ણ અવતારમાં મેં તમારો રથ ચલાવ્યો. પ્રભુને એમ થયું કે હવે કોઈ બાકી રહ્યું નથી અને ધીરે ધીરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 પિતરાનું વૃક્ષ, ભગવાનનો ડાબો પગ જમણો પગ, તેની ઉપર જમણો પગ, અને પારકી ભીલને એમ થયું કે કોઈ મૃગ છે અને જ્યાં બાણ મારે અને પ્રભુના જમણા ચરણમાં વાગ્યું, પ્રભુને ગાંઠીમાં વાગ્યું, પ્રભુને માથામાં વાગ્યું અને ત્યાં તો પાપની દોડતો આવીને કહે પ્રભુ મને માફ કરો, મારી ભૂલ થઈ પ્રભુ, ભૂલ થઈ. ત્યારે કૃષ્ણ કહે કે તારો કોઈ દોષ નથી પારકી. રામ અવતારમાં તું વાલી હતો અને હું રામ હતો. તારો કોઈ દોષ ન હોવા છતાં મેં તારો વધ કર્યો. એ રામ અવતારનો ઋણ આ કૃષ્ણ અવતારમાં પૂરું કર્યું છે. ભાઈ કૃષ્ણ અવતારમાં આપણે પણ એકબીજાના ઋણ ચૂકવવા માટે અહીંયા આવતા હોઈએ છીએ. એકબીજાના ઋણ પૂરા થાય એટલે આ પૃથ્વી છોડી અને આપણે પણ અહીંયાથી વિદાય લેતા હોઈએ. જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને નામ છે એનો નાશ નિશ્ચિત છે. પ્રભુ આ જગતમાં કોઈને કોઈનું ઋણ ચૂકવવા માટે અહીંયા આવતા હોઈએ છીએ અને સમય થાય એટલે આ પૃથ્વી છોડી અને વયું જવું પડે. પણ આપણા બધાના મલકના માયાનું માનવી છીએ. એકબીજાની ઉપર આપણી માયા, એકબીજાની ઉપર આપણું મન અને બહુ જ દ્વારિકાધીશે દયા કરી એક પારિવારિક કોઈ ક્યાંથી આવ્યા છીએ, કોઈ ક્યાંથી આવ્યા છીએ, પણ દ્વારકામાં આવ્યા પછી, સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા પછી આપણે બધા પરિવારની જેમ અહીંયા રહી અને સરસ મજાનું આ આયોજન પૂર્ણ થયું. અને એટલા આનંદથી, એટલા ઉત્સાહથી આયોજન પૂરું થયું. નહીં કોઈ ચિંતા, નહીં કોઈ વિઘ્ન, એવું આનંદ, એવું આનંદ. દીનાનાથ છે પ્રભુએ એવી દયા કરી. બસ ભાગવતના વિરામ સમયે હું દ્વારકાધીશના ચરણોમાં એટલી પ્રાર્થના કરું, પ્રભુ આ યાત્રામાં મુખ્ય યજમાનથી લઈ અને આ ભગીરથ કાર્યમાં જેને જેને આહુતિ આપી, તનથી, મનથી અને ધનથી
જેને જેને આમાં સહયોગ આ યજ્ઞમાં આહુતિ આપી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું એના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ યશ કીર્તિ લાભ લક્ષ્મી ભરપૂર રહેલા ભરપૂર રહેલા આમાં નાનાથી લઈ અને મોટી જેને જેને આમાં સેવા કરી એ બધાને દ્વારકાના નાથની કૃપા રહ્યા. હવે આપણે અહીંયા આવ્યા નિમિત્ત બન્યા અહીંયા સુધી તો રાધે કૃષ્ણ મહિલા મંડળ શ્રી રાધે મહિલા મંડળે આયોજન કર્યું અને અહીંયા સુધી આપણે બધા આવ્યા કથા શ્રવણ કરી તો એકવાર શ્રી રાધે મહિલા મંડળને ખૂબ તાળીઓથી વધાવી દેજો. રાધે મહિલા મંડળે આયોજન તો કર્યું પણ રૂપિયા નતા. આયોજન પૂરું કેમ કરવું તો કહે કે રસિકભાઈ કોઈ મુખ્ય યજમાન મળી જાય તો વધારે સારું. એટલે મેં રાકેશને કીધું